સમાચારોમાં સૌપ્રથમ વાત કરીએ રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોત આવશે ગુજરાત। 18મી અને 19મી ફેબ્રુઆરીએ ગેહલોત ગુજરાત આવશે। પ્રદેશ કોંગ્રેસના આગેવાનો સાથે ગેહલોત બેઠક કરશે। 10 સાલ અન્યાય અભિયાન હેઠળ ગેહલોત યોજશે પત્રકાર પરિષદ। લોકસભા ચૂંટણીને લઈ અને આગેવાનો સાથે તેઓ બેઠક કરશે। તો રાજસ્થાનના પૂર્વ સીએમ અશોક ગેહલોત ગુજરાતના પ્રવાસે આવવા જઈ રહ્યા છે। 18મી અને 19મી ફેબ્રુઆરીએ અશોક ગેહલોત આવશે ગુજરાતના પ્રવાસે। પ્રદેશ કોંગ્રેસના આગેવાનો સાથે ગેહલોત બેઠક કરશે। 10 સાલ અન્યાય અભિયાન હેઠળ ગેહલોત પત્રકાર પરિષદ પણ યોજશે। તો લોકસભા ચૂંટણી આવી રહી છે ત્યારે તેઓ કોંગ્રેસના આગેવાનો સાથે અહીં બેઠક યોજશે। તો રાજસ્થાનના પૂર્વ સીએમ અશોક ગેહલોત ગુજરાત આવી રહ્યા છે। વધુ જાણકારી મેળવીએ અમારા સંવાદદાતા હિરેન રાજગુરુ ફોન લાઈનથી જોડાયા છે। જી હિરેન, શું છે અશોક ગેહલોતના પ્રવાસનું આયોજન? જો રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોત એ ગુજરાત કોંગ્રેસના પ્રભારી પણ રહી ચૂક્યા છે। લોકસભાની ચૂંટણી આવી રહી છે અને લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસની તૈયારીઓ ચાલી રહી છે, જેના માટે થઈ અને અશોક ગેહલોત આગામી 18 અથવા તો 19 તારીખે અમદાવાદ આવશે એ પ્રકારેની માહિતી મળી રહી છે। કારણ કોંગ્રેસ તરફથી હાલ આપવામાં આવી રહ્યું છે એ કોંગ્રેસે જે સમગ્ર દેશની અંદર 10 સાલ અન્યાય નામનું જે અભિયાન શરૂ કર્યું છે, અભિયાનના ભાગરૂપે તેઓ અમદાવાદ આવી રહ્યા હોય તે પ્રકારેની માહિતી છે। પરંતુ સાથે સાથે એવી પણ માહિતી છે કે લોકસભાની ચૂંટણીને લઈ અને અશોક ગેહલોત ગુજરાત કોંગ્રેસના આગેવાનો સાથે 2 જેટલી બેઠકો પણ કરશે। એક બેઠકની અંદર ઉમેદવાર પસંદગી અંગેની ચર્ચા હશે, તો બીજી બેઠકની અંદર લોકસભાની રણનીતિ સંદર્ભે ચર્ચા કરવામાં આવશે। તારીખ હજુ ફાઇનલ નથી થઈ, પરંતુ જે માહિતી હાલ મળી રહી છે એ પ્રમાણે 18 અથવા તો 19 તારીખે અશોક ગેહલોત ગુજરાતની મુલાકાતે આવશે। અમદાવાદની અંદર સમગ્ર દિવસ રહેશે, જેમાં એક પ્રેસ કોન્ફરન્સ પણ કરશે અને 2 મીટિંગ ગુજરાત કોંગ્રેસના આગેવાનો સાથે કરશે। એક ઉમેદવાર પસંદગી સંદર્ભે હશે તો એક લોકસભાની રણનીતિ સંદર્ભે હશે। જી, આભાર હિરેન તમામ જાણકારી આપવા માટે।